નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજે સતત 1197મો એપિસોડ અને 1197મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ ડૂબે છે શહેર. જી હા, મેઘ મહેર થાય છે પણ શહેર કેમ ડૂબી જાય છે, અને એક શહેર નહીં, રાજ્યના અનેક શહેરની આવી હાલત છે, એટલે એ મુદ્દો છે. અને બીજો મુદ્દો છે ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો. જી હા, અત્યાર સુધી વેલકમ પાર્ટી યોજનાર ભારતીય જનતા પક્ષ એમ કહેતું હતું અને પક્ષના નેતાઓ કહેતા રહ્યા કે દૂધમાં સાકર ભળે એમ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી રહ્યા છે. પરંતુ હવે ઉલટું થવા લાગ્યું છે, દૂધ ઉભરાવા લાગ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ભારતીય જનતા પક્ષમાં જે પ્રવેશ લીધો છે તેના કારણે હવે સહકારી ક્ષેત્ર હોય કે સામાન્ય રાજનીતિ, એમાં આ દૂધ ઉભરાય છે, એટલે મુદ્દે બોલવું છે. પરંતુ પહેલો મુદ્દો કેમ ડૂબે છે શહેર. એ હકીકત છે કે પહેલા એક મહિનાની અંદર ધાર્યો વરસાદ ન પડ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય અન્ય પ્રદેશ, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને મધ્ય ગુજરાત, એમાં ધારો વરસાદ ન પડ્યો. વરસાદની ખેંચ પણ જોવા મળી. પરંતુ આ તમામની વચ્ચે આજે જબરજસ્ત વરસાદ વરસ્યો છે, જબરજસ્ત. દક્ષિણ ગુજરાતમાં પણ વરસ્યો, મધ્ય ગુજરાતમાં પણ વરસ્યો અને એ જ રીતે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસ્યો. કારણ એ છે કે ગુજરાત પર વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. એક ઓફશોર ટ્રફ, બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રીજી સાયક્લોનિક સર્ક્યુલેશન. અને એના જ કારણે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી હતી. રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તો 1 ડઝન જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું હતું. એનો મતલબ એ ક્લિયર હતું કે આજે રાજ્યના કેટલાક એવા વિસ્તારો હશે જ્યાં અતિ ભારે વરસાદ પડશે, તો ક્યાંક ભારે વરસાદ પડશે. અને આ જ પ્રકારના વરસાદની સંભાવના હજુ આખા આ અઠવાડિયા દરમિયાન છે. આજની વાત કરીએ તો આજે રાજ્યના 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 5 તાલુકાઓમાં તો 4 થી લઈ 14 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે, 14 ઇંચ. તો ભરૂચના નેત્રંગમાં 8 ઇંચ, ગરુડેશ્વરમાં 6 ઇંચ, નાંદોદમાં 5 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 12 તાલુકા એવા છે જ્યાં 2 થી 4 ઇંચનો વરસાદ વરસ્યો છે. અને આપણું અમદાવાદ, મહેસાણા અને પાટણ, એમાં પણ આજે વરસાદ ચોક્કસથી વરસ્યો છે. એટલે કે મેઘરાજા જે પરીક્ષા લઈ રહ્યા હતા ઉત્તર ગુજરાતના નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની, એ પરીક્ષાનું આજે પરિણામ પણ જોવા મળ્યું છે. વરસાદ કેવી રીતે વરસ્યો, ક્યાં ક્યાં પાણી ભરાયા, અમદાવાદની શું હાલત થઈ, ઉત્તર ગુજરાતના શહેરોની શું હાલત થઈ, આણંદ ખેડાની શું હાલત થઈ, આ બધું જાણીશું. પરંતુ સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં વરસ્યો. એના દ્રશ્યો જોજો. આજ વહેલી સવારથી જ ઉમરપાડામાં વરસાદ વરસ્યો નથી, ખાબક્યો છે. જાણે આબ ફાટ્યું હોય એવી સ્થિતિ ઉમરપાડા તાલુકામાં હતી. સવારના 6 થી 8 કલાકની વચ્ચે કુલ 6 થી 8 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઉમરપાડા તાલુકામાં જળબંબાકાર જોવા મળ્યું. સવારે 6 થી 10ના 4 કલાકની અંદર જ 12 ઇંચ વરસાદ વરસ્યો અને ત્યારબાદ 2 ઇંચ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં જબરજસ્ત પાણી ભરાયા. કેટલાક માર્ગો રીતસર ધોવાયા છે, આપ જોઈ શકો છો. અનેક માર્ગો પાણીમાં ગરકાવ પણ થયા. કેટલાક આસપાસના વિસ્તારોની દુકાનો, ઘરોમાં પાણી ઘૂસ્યા. વરસાદના કારણે ઉમરપાડાની જીવાદોરી મોહન નદી 2 કાંઠે વહેતી થઈ, આપ જોઈ શકો છો. એસડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી હતી. અને વરસાદના કારણે ઉમરપાડા તાલુકાના ધાનવડ, કેવડી, ઉમરગોડ સહિતના ગામોમાં પાણી ભરાયા. ઉમરપાડાના ગોંડલિયા ગામ પાસે પસાર થતી વીર નદી 2 કાંઠે જોવા મળી. આવા દ્રશ્યો જોઈ શકો છો. અને લો લેવલ જે બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે શરૂઆતના સમયમાં ગોંડલિયા ગામ સંપર્ક વિહોણું બન્યું. ચીતલડા ગામમાંથી પસાર થતી વીરા નદીમાં પૂર આવ્યું, આપ જોઈ શકો છો. અને સ્વાભાવિક રીતે આટલો પાણીનો પ્રવાહ હોય ત્યારે રોડ ઉપર વાહન વ્યવહાર અટકતો હોય છે. વરસાદના કારણે ઉમરજર ગામની ખાડી ઓવરફ્લો થઈ અને ગોપાલિયાથી ચંદ્રાપાડા જતો રસ્તો ધોવાયો. રસ્તો ધોવાની સાથે આસપાસની પ્રોટેક્શન વોલ પણ તૂટી.
માર્ગ મકાન વિભાગ ત્યાં પહોંચ્યું હતું. બપોર બાદ ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ છે. આપ જોઈ શકો છો એક આખો પુલ કેવી રીતે ધોવાયો છે, એક રોડ કેવી રીતે ધોવાયો છે. અને માત્ર રોડ ધોવાયો નહીં, એક ઠેકાણે તો પુલિયું પણ આ રીતે ધોવાઈ ગયેલું હતું. હવે વાત સુરત બાદ ભરૂચ જિલ્લાની કરીએ તો ભરૂચ શહેરમાં તો વરસાદ હતો જ, પણ ભરૂચના નેત્રંગ તાલુકામાં જબરજસ્ત વરસાદ જોવા મળ્યો. સવારના 6 કલાકની અંદર નેત્રંગમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે આખો તાલુકો થોડાક સમય સુધી જળમગ્ન જોવા મળ્યો. નદી નાળા છલકાયા, તમામ નદી નાળા બે કાંઠે હતા. જોઈ શકો છો રોડ ઉપરથી પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ હતો કે એક એમ્બ્યુલન્સને કલાકો સુધી રોડના એક સાઈડ પર ઊભી રાખવી પડી. નેત્રંગના મોરણિયા ગામમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવાન તણાતો આપ જોઈ શકો છો. એક યુવાન તો એક ઝાડ આપ જોઈ શકો છો, ઝાડનો આશરો લઈને કલાકો સુધી લટકતો રહ્યો. ગ્રામજનો અને સ્થાનિક મામલતદારે પ્રશાસને અને સ્થાનિક લોકોએ દોરીની મદદથી અહીંયા રેસ્ક્યુ કર્યું છે. અહીંયા નદી કિનારે આવેલી નાની મોટી સોસાયટી વસાહતોમાં પાણી ભરાયા અને નેત્રંગ પાસેથી પસાર થતા માંડવી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા અને એક આખો પુલ કે જે કરોડ 1.5 કરોડના ખર્ચે થોડાક સમય પહેલાં તૈયાર થયો હતો, રોડ પણ એ રીતે તૈયાર થયો હતો, એ આખું પુલિયું પાણીમાં ગરકાવ થયું, તૂટી ગયું. નેત્રંગમાં જળબંબાકાર હતું. કીમ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. અહીંયા ડાયવર્ઝનનો રોડ પણ તૂટેલો જોવા મળ્યો. આજુબાજુના વિસ્તારમાં ચોક્કસથી પાણી ભરાયા, પરંતુ આ ઊંધી રકાબી હોય એવો વિસ્તાર છે, એટલે જેટલો પણ વરસાદ પડ્યો, જે પણ પાણી 4-6 કલાક માટે હતું એ ચોક્કસથી રહ્યું, પણ ત્યારબાદ એ પાણી વહી ગયું અને અત્યારે નેત્રંગની સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. નેત્રંગ બાદ વરસાદ આગળ વધતો રહ્યો, કારણ કે આપણે મેઘરાજાને ટોળો મારતા હતા કે દક્ષિણ ગુજરાતે સૌરાષ્ટ્રને બહુ આપ્યું, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ મહેર ક્યારે, ત્યારે વરસાદ વધતો વધતો આગળ વડોદરા વાયા વડોદરા આણંદ પહોંચ્યો અને આણંદ શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. અને પછી જે રીતે અન્ય નગરપાલિકાઓની હાલત હોય છે એવી જ હાલત આણંદ નગરપાલિકાની જોવા મળી. તારાપુરમાં પણ એવી સ્થિતિ જોવા મળી, પેટલાદમાં પણ એવી સ્થિતિ જોવા મળી, ખંભાતમાં પણ એવી સ્થિતિ જોવા મળી. ખાસ કરીને આણંદના લોટિયા ભાગોળ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા આપ દ્રશ્યો જોઈ શકો છો. આજુબાજુના મકાનોમાં પાણી ભરાયા આપ સ્થિતિ જોઈ શકો છો. કેટલી ખરાબ સ્થિતિ થઈ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર વાર્તા થઈ છે. એ 2.5 ઇંચ વરસાદે 2.5 ઇંચ વરસાદે આણંદ નગરપાલિકાની પોલ ખોલી છે. આ છે આણંદ નગરપાલિકા. આ જ પ્રકારની સ્થિતિ પાસમાં ખેડામાં પણ હતી, જોકે ત્યારબાદ પાણી ચોક્કસથી ઉતર્યા છે. ખંભાત શહેરની અંદર પણ રબારીવાડ સહિતના વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. આણંદ, ખંભાત, પેટલાદ, તારાપુર, એટલે કુલ મળીને આણંદ જિલ્લાની આવી હાલત હતી. પડોશમાં ખેડામાં થોડો ઘણો વરસાદ પડ્યો છે, પણ વચ્ચે નર્મદા જિલ્લામાં પણ વરસાદ પડ્યો. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને ગરુડેશ્વરની અંદર તો 6 ઇંચ વરસાદ હતો. નાંદોદમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો. તિલકવાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે નાંદોદ તાલુકો સવારે જળમગ્ન જોવા મળ્યો. તાલુકાના લાછરસ ગામ એમાં તો કમર સુધીના પાણી હતા, જોકે ત્યારબાદ પાણી ચોક્કસથી ઉતર્યા છે. નર્મદા તાલુકાના ડેડિયાપાડામાં પણ ધોધમાર વરસાદ હતો. પાણી ભરાયેલા આપ જોઈ શકો છો, પણ હવે સ્થિતિ ત્યાં સામાન્ય છે. એક સસ્તા અનાજની દુકાનમાં તો એટલું પાણી ભરાયું કે સરકારી જે અનાજ રાખવામાં આવ્યું હતું એ પણ પલળી ગયું છે. નાંદોદના સ્થાનિક ધારાસભ્ય આજે ત્યાં મુલાકાતે ગયા હતા. પ્રશાસન અહીંયા ખડે પગે રહ્યું. સ્વાભાવિક રીતે જ લોકોની સમસ્યા એટલે થોડા ઘણા અંશે ઓછી થઈ, પણ વરસાદ રોકાયા બાદ બપોર બાદ પાણીનો મારો ઘટ્યો, પ્રવાહ ઘટ્યો અને ધીમે ધીમે ત્યાં પાણી ઉતરી રહ્યા છે. એટલે નર્મદા જિલ્લામાં હવે બીજી કોઈ સમસ્યા જળ ભરાવની મોટી નથી. ચોક્કસથી રસ્તાઓ તૂટેલા છે, ક્યાંક વીજળીના થાંભલા પડ્યા છે, એટલે વીજ પ્રવાહ થોડા ઘણા અંશે ખોરવાયો છે, ક્યાંક વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, પણ સ્થિતિ ધીમે ધીમે નર્મદા જિલ્લામાં સામાન્ય થતી જાય છે. આ તમામની વચ્ચે મેઘરાજાને લાગ્યું કે અમદાવાદના લોકોએ બહુ સંભળાવ્યું અને અંબાલાલ કાકા જે આગાહી કરતા હતા એ પ્રકારે થયું ને અંબાલાલ કાકા ઉપર ટિપ્પણી બહુ થઈ. પણ આ તમામની વચ્ચે અમદાવાદમાં જબરજસ્ત વરસાદ વરસ્યો. અમદાવાદમાં જબરજસ્ત અમદાવાદની પરિપ્રેક્ષમાં વરસ્યો, દક્ષિણ ગુજરાતના શહેરોની પરિપ્રેક્ષમાં નહીં. અને અમદાવાદમાં વરસાદ વરસે તો શું થાય એના તમે આ દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદમાં બપોરે 12 વાગ્યા બાદ વરસાદ વરસ્યો, ટુકડે ટુકડે વરસાદ પડ્યો અને 4-5 વાગ્યા સુધી વરસાદ યથાવત રહ્યો. પણ સરેરાશ વરસાદ 2 ઇંચ કરતાં વધુ નથી અમદાવાદની અંદર.
પણ અમદાવાદમાં સ્થિતિ કેવી થાય છે જુઓ. હવામાન વિભાગનું દફતર જે છે તે એરપોર્ટની બાજુમાં આવેલું છે. ઠીક ત્યાં જ હવામાનના અધિકારી જ્યારે ઇન્ટરવ્યૂ આપીને આગાહી કરતા હોય છે એ જ સમયે આજે વરસાદની શરૂઆત થઈ. લગભગ 12:12ની આસપાસ વરસાદની શરૂઆત થઈ અને સરદારનગરની આસપાસના દ્રશ્યો તમે જોઈ શકો છો. અમદાવાદ એરપોર્ટ વિસ્તારના એરપોર્ટ બહારનું જે સર્કલ આવે છે તાજ સર્કલથી ઇન્દિરા બ્રિજ તરફ જવાનું, જેને આપણા પ્રશાસને, જી હા, આપણા પ્રશાસને આઇકોનિક રોડ બનાવ્યો હતો, ગણાવ્યો હતો આઇકોનિક રોડ. આ જુઓ આઇકોનિક રોડની શકલ સુરત. અહીંયા 1.5-2 ઇંચ વરસાદની અંદર, અને એમાં પણ વરસાદની શરૂઆત થયાના અડધા કલાકમાં ચારેકોર પાણી ભરાયેલા જોવા મળ્યા. બાળકો સ્કૂલમાંથી બહાર ઘેર જતા અટવાયેલા જોવા મળ્યા. આપ આ વેન જોઈ શકો છો. આ આપણો આઇકોનિક રોડ છે. આઇકોનિક રોડ સમજી શકાતું હશે. આઇકોનિક રોડ કોર્પોરેશન કોને ગણાવે છે અને એની શું સ્થિતિ કોર્પોરેશનના અધિકારીઓના પાપે થાય છે. રાજલ બારોટનો અહેવાલ જોઈ લો. લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને આ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. કાકા, હજુ તો વરસાદ આવ્યો છે ને પાણી ભરાયા છે, કેટલી મુશ્કેલી? અરે બહુ મુશ્કેલી મેં. હું આજનો પેશન્ટ છું અને બંધ પડી ગઈ મારી ગાડી. હું છેક ચાલતો કેટલે આવું છું. कितनी दिक्कतें आ रही है? बहुत ज़्यादा. आई थिंक हम तो 1-2 घंटे से यहीं पर ही रुके हुए हैं. अभी मैंने अपनी पूरी ड्रेस ही ऊपर की, इसके बाद भी पूरा भीग रहे हैं. अभी आपका व्हीकल भी बंद हो गया? ये वो धक्का मार के ले जा रहे हैं इस समय भी. અચ્છા, આ અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર કે જ્યાં આગળ સૌથી વધુ વીવીઆઈપી મુવમેન્ટ પણ થતી હોય છે. ગાંધીનગર જોડતો આ રસ્તો છે અને ત્યાં આગળ જ અહીંયા આગળ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. સૌથી વધુ જે વાહન ચાલકોની અવર જવર હોય છે તે આ વિસ્તારમાં હોય છે. એરપોર્ટથી મુસાફરો પોતાના ઘર તરફ જતા હોય છે. ત્યાં આગળ આવી પરિસ્થિતિ જો ઊભી થાય તો તમે સમજી જ શકો છો. અહીંયા આગળ 4 વ્હીલર હોય કે પછી 2 વ્હીલર હોય કે પછી બસ ચાલક હોય, અત્યારે તમામ લોકોને જહેમત ઉઠાવવું પડી રહ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ એમ્બ્યુલન્સને પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. અહીંયા આગળ એમ્બ્યુલન્સમાં જે દર્દી છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે પણ, કારણ કે અહીંયા આગળ પાણીનો ભરાવો તો થઈ રહ્યો છે. સ્કૂલના જે બાળકો છે તેમની જે વેન છે તે પણ અત્યારે બંધ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો આ બાળકોને આ પરિસ્થિતિ છે. આ બાળકોને ધક્કો મારીને આ સ્કૂલ વાનને બહાર કાઢવી પડવાની જે ફરજ પડી છે એ પણ આપ જોઈ શકો છો. બાળકો અત્યારે પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા, પરંતુ અહીંયા આગળ પોતાનું વાહન બંધ થઈ જવાના કારણે ધક્કો મારવો પડી રહ્યો છે. આ વીવીઆઈપી જે વિસ્તાર કહેવામાં આવે છે ને, સૌથી વધુ વીવીઆઈપી મુવમેન્ટ પણ આ જ વિસ્તારમાં થતી હોય છે. એવા એરપોર્ટ વિસ્તારે છું. આ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફ જવાવાળો જે સર્કલ છે તે આપ જોઈ શકો છો. અહીંયા આગળ વિસ્તાર ઓછો અને તમને તળાવ વધારે જ દેખાશે, કારણ કે વાહન ચાલકોને કાફી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોના જે વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, તમામ લોકો અહીંયાથી જ્યારે પસાર થતા હોય છે તેમને ભારે જહેમત ઉઠાવવું પડે છે. બહુ ખરાબ હાલત છે. આ ભાઈ તો 1 કલાકથી અહીંયા ફસાઈ ગયો છે. નીકળવામાં બહુ તકલીફ થાય છે અને બાળકોને સ્કૂલોમાં લેવા, સ્કૂલવાળાના બધાના ફોન આવ્યા છે કે બસ બહાર આવો, અને અમારી ગાડી પણ બંધ થઈ ગઈ છે. અનેક લોકોની જે ગાડીઓ છે તે બંધ થઈ ગઈ છે. પૂનમ, આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સતત અહીં ગાડીને બહાર કાઢવા માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે અડધો કલાકથી પણ વધુ સમયથી આ ગાડી છે તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. કારણ કે જે સર્વિસ રોડ ઉપર જે રીતે ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને આ પાણીમાં જે ડિવાઈડર હતું એ પણ ગરકાવ થઈ ગયું હતું, અને આ એના જ કારણે જે વાહન ચાલકને ડિવાઈડર નજરે ન પડ્યું એના કારણે આ જે વાહન ચાલક છે તે ડિવાઈડર ઉપર તેમની ગાડી ચડી ગઈ, તેમની ગાડી બંધ પડી ગઈ અને બહાર નીકળવા માટેની જે જહેમત છે તે અત્યારે ઉઠાવવામાં આવી રહી છે. રાજલ બારોટનો આ અહેવાલ 12:30 થી 12:50 વચ્ચેનો હતો. એનો મતલબ વરસાદની શરૂઆત હતી. એન્કર પૂનમ હતા અને રાજલ બારોટ રિપોર્ટિંગ કરી રહ્યા હતા.
માત્ર અડધા કલાકના વરસાદમાં એ વખતે શું સ્થિતિ હતી આપણે જોઈએ ને, આ જ પ્રકારે નિકોલ અને નરોડાની સ્થિતિ હતી. નિકોલના દ્રશ્યો પણ તમે જોજો, અને નિકોલની અંદર આ ગોપાલ ચોક વિસ્તાર છે એના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા ગોપાલ ચોક વિસ્તારમાં કેટલા પાણી ભરાયા છે, લોકોની દુકાનોમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં પાણી ભરાયા. અને અર્પિત દરજીએ ત્યાંથી રિપોર્ટિંગ કર્યું, એ જોઈ લઈએ. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની વાત કરું તો નિકોલ વિસ્તારમાં એમાંય ગોપાલ ચોક, આ સોસાયટીઓમાં કંઈક આ પ્રકારે પાણી ભરાયેલા છે. લોકો જીવના જોખમે પોતાના વાહનોને આ પાણીમાં નાખી રહ્યા છે. અને આ ગોપાલ ચોકની પંચવટી, ગણેશ એપાર્ટમેન્ટ, ધર્મરાજ હાઉસ સોસાયટી, રો હાઉસ, શ્રીજી એપાર્ટમેન્ટ, વિમલ પાર્ક, રવિરાજ, એટલે કુલ મળીને 6 થી 7 જેટલી સોસાયટીઓ અહીંયા આવેલી છે. રહેણાંક સ્કીમ આવેલી છે, ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. સાથે સાથે આ રસ્તા પર, મુખ્ય રસ્તા પર તમે પાણી જોઈ રહ્યા છો તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. એટલે લોકોએ આ પાણીમાં બહાર નીકળવું, પોતાનું રહેવું, જીવવું મુશ્કેલ બની ગયું હોય એ સ્પષ્ટપણે કહી શકાય છે. કેમ કે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તો જીવના જોખમે અહીંયાથી લોકો પસાર થવાની ફરજ પડી રહી છે, મજબૂર બની રહ્યા છે. સાહેબ આમાં તો હવે આ લગભગ 20 વર્ષ થઈ ગયા છે, આમાં કોઈ નિકાલ નથી, પાણીનો કોઈ નિકાલ નથી. 20 વર્ષ ઉપરથી હવે છોકરાએ પમણવા જેવા થઈ ગયા છે. હવે આમાં પમણાવા ક્યાં નાખવા, ક્યાં પાણીમાં હું દરિયામાં રહેવાનું? આ દરિયો જ છે. લગભગ 500 મીટરનો હિસ્સો છે કે જ્યાં જાણે આને દરિયો કહેવો, નદી કહેવી કે પછી સ્વિમિંગ પુલ કેવો, શું કેવું, એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કેમ કે અહીંયા વરસાદી પાણી ન હોય ત્યારે પણ ગટરના પાણી બેક મારતા હોય છે, અને જ્યારે વરસાદી પાણી આવે છે ત્યારે અહીંના લોકોનો જીવ હરામ બની જતું હોય છે. રઘુવીર વિદ્યાલય વિહાર કરીને શાળા આવેલી છે, એ શાળા કેમ્પસમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વાલીઓ ચિંતિત બન્યા હતા, પોતાના બાળકો શાળામાં હતા, જેના કારણે હવે વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત રૂપે અહીંયા લેવા માટે પહોંચ્યા છે. બેન, કેટલી સમસ્યા, મુશ્કેલી સાથે અહીંયા પહોંચ્યા, અને હવે તમારા બાળકને તેડીને લઈ જવું પડશે તમારે? એની તો વાત જ પૂછો, માસ તો મજા નથી, પેટમાં દુખે છે, છતાંય મારે તેડીને લઈ જવું પડે. પાણી જ ગોઠણ સુધી ભર્યું છે. અત્યાર લગી આજ વરસાદ ચાલુ થયો ત્યારે આ 4થી વખત પાણી ભરાણું. આ 4થી વખત રોજ આ રીતે છોકરા સ્કૂલ છૂટે એટલે તેડે લઈ જવું પડે. ધારાસભ્ય કોઈ ધ્યાન આપતું નથી. કાયમની સમસ્યા છે આ, દર ચોમાસું આવે ને એટલે આ સમસ્યા છે. ભાઈ, તમે કેટલા વર્ષથી આ ફેસ કરી રહ્યા છો, ને અહીંયાથી પાછા જવામાં કેટલી સમસ્યા? અરે બહુ છે, બહુ પાણી ભરાય છે અહીંયા, અને લેવા માટેમાં બહુ તકલીફ પડે છે. કારણ કે આવડા છોકરા તો કાંઈ હાલી શકે નહીં, એટલે લેવા તો આવવું જ પડે ફરજિયાત. આ ગાડી જો ડૂબી જાય તોય અમારે લેવા આવવું પડે છે, એવું છે. આ એક વિસ્તાર નથી કે પાણી ભરાયા હોય, રાજલ ગયા થાય બીજો વિસ્તાર માત્ર નથી, અનેક વિસ્તારની આ સ્થિતિ હતી. યુએન મહેતા હોસ્પિટલ, એના કેમ્પસ બહારની આ સ્થિતિ જોજો તમે, એની સ્થિતિ જોજો. અહીંયા પણ એટલો કોઈ જબરજસ્ત 8-10 ઇંચ વરસાદ નથી ખાબક્યો, માત્ર 1-1.5 ઇંચમાં. તેજસ મહેતાનો અહેવાલ જોઈ લો. સીધા દ્રશ્યો બતાવીશું યુએન મહેતા હોસ્પિટલની બહાર. જે હોસ્પિટલના પાણી ભરાયા છે તે કાઢવા માટે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી હોસ્પિટલમાં જે પાણી ભરાયા છે તે રસ્તા પર ઠાલવવામાં આવી રહ્યું છે. તે પ્રકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે. જે રસ્તો છે તે રસ્તાના દ્રશ્યો પણ બતાવીશું, જે પ્રમાણેની પાણી ભરાવાની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આખો રસ્તો પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. આ સીધા દ્રશ્યો યુએન મહેતા હોસ્પિટલની બહારના છે કે જ્યાં વાહન ચાલકો હોય, જે અહીંયા આવતા દર્દી હોય અથવા તો જે સગા સંબંધી હોય, તે તમામની હાલાકીમાં વધારો થયો છે. કારણ કે લગભગ ગોઠણથી ઢીંચણની વચ્ચે ગણી શકાય તે પ્રકારના પાણી અત્યારે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવે ફરી એકવાર નરોડા જઈએ, જ્યાં હિરેન રાજગુરુ પહોંચેલા. ગાંધીનગરથી નરોડા પહોંચ્યા, વરસાદ શરૂ થયો ને અમને એમ હતું વરસાદ રોકાયો, પાણી ઉતરી ગયા હશે, પણ હિરેન નરોડામાં શું જોયું એ જોઈ લઈએ. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જો કે વરસાદ થોડીવાર માટે જ વરસ્યો હતો અને માંડ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદ બંધ થયો એને કલાક વીતી ગયા છતાં પણ નરોડાના મુખ્ય માર્ગ ઉપર જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ નરોડાની શાલિની વિદ્યાલય રોડ આવેલો છે, ત્યાં આગળના આ રીતના દ્રશ્યો છે કે વરસાદ બંધ થયા પછી પણ આ પાણી એટલી માત્રામાં અહીંયા ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વપૂર્ણ બાબત કે દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ. હવે નવું અમદાવાદ,
SG હાઈવે જ્યાં વરસાદની શરૂઆત થાય ને સર્વિસ રોડથી પાણી ભરાવાનું શરૂઆત થાય, અમે ઓફિસથી નીચે ઉતરીએ અને આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે. કુશાંક સોનુનો અહેવાલ જોઈ લઈએ. અમદાવાદ શહેરમાં બપોર બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. વરસાદનું જોર વધ્યું છે અને હાલ મેં છીએ અમદાવાદના SG હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ દ્રશ્યો અમદાવાદના પકવાન જંકશનથી ગોતા તરફ જવાના છે, જ્યાં સર્વિસ રોડ પર અત્યારે પાણી ભરાતા ઠેર ઠેર વાહનો છે તે બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. વાહન ચાલકો બસ સ્ટેન્ડના સહારે છે, પોતાના વાહનોને બંધ થયેલા મૂકેલી હાલતમાં છે અને ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પહેલાં જ વરસાદમાં અનેક સવાલ ઊભા થયા હતા, જે હજી પણ યથાવત. આ સ્થિતિ કેમ થાય છે, શું કારણ છે? દિલીપભાઈ મારી સાથે જોડાયા છે, વોટર કમિટી, વોટર સપ્લાય કમિટીના ચેરમેન છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. દિલીપભાઈ, વરસાદ ઝાઝો નથી પડ્યો, 2 ઇંચ પડ્યો અને અત્યારે નીકળી તો પાણી ઓસરી ગયા છે, એ પણ હકીકત છે. પણ વરસાદ 1-2 ઇંચ પડે દિલીપભાઈ, 2-3 કલાક સુધી લોકોએ પાણીમાં આવી રીતે અટવાવું પડે, આ સ્થિતિ કેમ? રોનકભાઈ, આજે વરસાદ જે છે એ લગભગ આખા અમદાવાદમાં એવરેજ જોઈએ તો 2-2.5 ઇંચ વરસાદ એક સામટો જ પડ્યો છે, ટુકડે ટુકડે નથી પડ્યો. જે પડ્યો એક સામટો જે પડી ગયો અને પછી જે વરસાદ છે એ વરસાદનું પાણી એટલા માટે ભરાયું કે કેચપીટો અમદાવાદની અંદર લગભગ 63,000 કરતાં પણ વધારે રોનકભાઈ કેચપીટો છે. આ કેચપીટો માટે લગભગ જે વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં લગભગ આપણે જ્યાં આગળ કર્મચારીઓનું આપણે ત્યાં મૂકેલા છે. વરસાદ જેવો બંધ થાય કે ચાલુ હોય એ દરમિયાન ત્યાં આગળ ઉપરથી સફાઈ કરે અને એ સફાઈ કરે એને તરત જ પાણી જવાનું ચાલુ થતું હોય છે. હું એક મારી પાસે વિડીયો છે, હું આપને બતાવું કે રોનકભાઈ આ કેટલો કચરો આવે છે, પાંદડા, પ્લાસ્ટિક, આવું અસંખ્ય વસ્તુ બધી આવતી હોય છે અને નાગરિકો પણ આ એની ફરજ છે કે આ કચરો જે જાય છે એ કચરો ના જવા દે, એનો નિકાલ વ્યવસ્થિત થાય. તો આજે જે વરસાદની પાણી જે ઓછા વરસાદમાં ભરાવાની સમસ્યા થાય છે એનું કારણ ફક્ત જે પાંદડા છે અને પ્લાસ્ટિકનો અને જેવો તે બીજો કચરો એ કેચપીટોની ઉપર જાળીવાળી કેચપીટો ઉપર આવી જતો હોય છે અને એના આવી જવાના કારણે પાણી બ્લોક થઈ જતું હોય છે. જેવો કેચપીટો હટાવે, કચરો હટાવે કાં તો કેચપીટું ઢાંકણું ખોલે, પાણી એકદમ જ સડાસડ જવાનું ચાલુ થતું હોય છે. આજુબાજુના નાગરિકોને સહેજ પણ તસ્દી લેતા નથી હોતા કે સહેજ ખાલી કચરો આવ્યો હોય તો સહેજ પગ મારીને સાફ કરી નાખે તો પણ પાણી જવાનું ચાલુ થાય. પરંતુ કર્મચારી જ્યાં સુધી ના જાય ત્યાં સુધી એ કચરો ઉપર ને ઉપર જ હોય છે અને એ કચરો સાફ કર્યાથી પાણી જવાનું નિકાલ થતો હોય છે. આજે જે લગભગ 2-2.5 ઇંચ વરસાદ પડ્યો, એક હામટો જ પડ્યો, એટલે પાણી સ્વાભાવિક છે કે એ થોડું ભરાયું. લગભગ જે પાણી ભરાયું એ પાણીની માત્રામાં એ ભરાવું ના જોઈએ, સાચી વાત છે, હું તમારી સાથે સહમત છું. પણ કચરાના લીધે જે પૈકી થોડું થતું હોય છે એ થોડું કચરાના હિસાબે પણ ફેસ કરવાનું વધુ થાય છે. રોનકભાઈ, દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે કે આપણે પણ જાગૃત થવું પડશે. આપણે આ પ્રકારે કચરો નાખીએ એ યોગ્ય નથી. એ પણ હકીકત છે કે કોર્પોરેશને પણ વધુ જાગૃત રહેવું પડશે. સાથે જ જ્યારે વધુ અથવા તો અતિ ભારે વરસાદની આગાહી હોય ત્યારે સ્કૂલમાં સમયસર રજા જાહેર કરવી પણ એટલી જ મહત્ત્વની છે. કારણ કે આજે બપોર પછીની જે સ્કૂલ આપણે જોઈ શકો છો, આ સ્કૂલ બાળકો હેરાન થઈ રહ્યા હતા અને આવામાં જ દુર્ઘટના થાય છે. બાળક એ બાળક હોય છે, કદાચ વરસાદી પાણીની મજા લે છે પણ એ મજા ક્યારેક દુર્ઘટનાને નોતરતી હોય છે. એટલે એ મુદ્દે પણ શિક્ષણાધિકારી, સ્કૂલના આચાર્યો સતર્ક રહેવું જરૂરી છે. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ હતી, આજે પણ છે. આ તમામની વચ્ચે પાટણ અને મહેસાણા જિલ્લામાં આજે વરસાદ વરસ્યો. જો કે પાટણમાં વરસાદ વરસ્યો એટલે પાટણ નગરપાલિકાની પોલ પણ ખોલતો ગયો. જોઈ લઈએ અહેવાલ. પાટણ શહેર સહિત તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા પાટણ હારીજ હાઈવેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. વરસાદ શરૂ થતાની સાથે આ જે પાટણ હારીજ હાઈવે પર છે ત્યાં પાણી ભરાય છે. પાણી ભરાવાના કારણે તમે જોઈ શકો છો સાધનો પણ બંધ પડ્યા છે. તમે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાટણ હારીજ ચોકડી છે ત્યાં પાણી ભરાવાના કારણે રિક્ષા છે તે બંધ પડી છે. તેને લઈને
ટ્રાફિકના પણ સજ્જ દ્રશ્યો સામે આવે છે. બીજી તરફ વાત કરવામાં આવે કે હાલ પાટણ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણની જેમ વરસાદમાં પણ માફ કરજો મહેસાણામાં પણ વરસાદ વરસ્યો અને એ મહેસાણા જે મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે ત્યાંની નગરપાલિકાની હાલત જોજો. મામૂલી વરસાદે મહેસાણામાં પણ રેલમછેલ થયું અને ભમરિયું નાળું અને ગોપીનું નાળું શું સ્થિતિ હોય છે મહેસાણાવાસીઓ સારી રીતે જાણે છે. દર ચોમાસે 2 ઇંચ પર વરસાદ ના વરસે અને GJ2 વાળું આ શહેર પાણીમાં ડૂબે છે. જોઈ લઈએ અહેવાલ. મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ આપણે હું બતાવવા જઈ રહી છું. મહેસાણાના આ ભમરિયા નાળાના દ્રશ્યો છે જ્યાં ભમરિયા નાળાના બંને તરફ પાણી ભરી જતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પરેશાન થઈ ગયા છે કારણ કે અહીંયા લગભગ 2 થી 2.5 ફૂટ પાણી ભરાયા છે. દ્રશ્યોમાં પણ જોઈશો સામે રિક્ષા બંધ થઈ ગઈ છે તેમાં બેઠેલા મુસાફરો તમામ હાલ નીચે ઉતરીને ધક્કો મારી રહ્યા છે. આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો તે રીતે અહીંયા મોટી સંખ્યાની અંદર વાહનો ફસાયેલા જોવા મળે છે. રિક્ષાની અંદર ધક્કો મારી રહ્યા છે અને રિક્ષાને બહાર નીકાળવા કોશિશ કરી રહ્યા છે. આ તરફના પણ દ્રશ્યો બતાવે તે રીતે આ તરફ પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયું છે. આ તેના દ્રશ્યો છે જે ભમરિયું નાળું છે તે તલાવની માફક ભરી ગયું છે. ક્યાંક 2 ફૂટ તો ક્યાંક 2.5 થી 3 ફૂટ પાણી ભરાયું છે. સામે આપ દ્રશ્યોમાં જોઈએ એક સાયકલ છે તેના ઉપર તેનો પરિવાર આવ્યો છે પરંતુ સાયકલ આખી પાણીમાં ડૂબેલી જોવા મળી છે. સામે જોજો જે સાયકલ છે આખી પાણીમાં ડૂબેલી છે. જોશો કેટલું પાણી છે. આ જ રીતે ક્યાંક ને ક્યાંક તંત્રની ત્રિવંશી કામગીરીના દાવા પેપર સાબિત થઈ જાય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના વાંકે મામૂલી વરસાદે શહેરો જળબંબાકાર થાય છે પણ મારો ખેડૂત ખુશ છે. રાહ ચોક્કસથી જોવી પડી પણ અમદાવાદ શહેર જિલ્લો હોય, મધ્ય ગુજરાતનો આણંદ ખેડા હોય કે મહેસાણા પાટણ આજે સારો વરસાદ વરસ્યો છે. ખેડૂત માટે જરૂરી પાણી કાચા સોનાના રૂપમાં વરસ્યું છે. આશા રાખીએ આ જ પ્રકારનો વરસાદ આખી સિઝનમાં આપણને મળે, જરૂર પ્રમાણે વરસાદ વરસતો રહે અને નગરપાલિકા મહાનગરપાલિકાને સતર્ક પણ કરતો રહે. વરસાદની આગાહી હજુ પણ છે. આપણે સતર્ક રહીએ, બિનજરૂરી ચોમાસામાં પ્રવાસ ટાળીએ. ખાસ કરીને શાળાઓની અંદર એ આયોજન કરવામાં આવે. વરસાદની કમસે કમ સરકારી આગાહીને વધુ ગંભીરતાથી લઈ એ પ્રકારે સ્કૂલના સમય અથવા તો સ્કૂલની રજા નક્કી કરવામાં આવે. સાથે જ હજુ પણ જ્યારે વરસાદ રોકાય ત્યારે જેટલું શક્ય બને એ પ્રકારે પાણીનો નિકાલ સારી રીતે થઈ જાય એવું આયોજન કરવામાં આવે તો થોડીક મુશ્કેલી ઓછી થશે. બાકી એ હકીકત છે વરસાદ આપણા તમામ માટે આશીર્વાદરૂપ છે.